સુરત શહેરના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં મોબાઈલની લતમાં ધોરણ 7માં ભણતા 13 વર્ષીય માસૂમ વિદ્યાર્થીએ પંખે લટકીને આપઘાત કરી લીધો છે। મૂળ ઓડિશાના પરિવારનો આ એકનો એક લાડકવાયો દીકરો સુરત પાલિકાની શાળા નંબર 331માં અભ્યાસ કરતો હતો। ઘટનાની મળતી વિગતો મુજબ માતા પિતાએ મોબાઈલમાં વ્યસ્ત દીકરાને માત્ર હોમવર્ક કરવાનું કહ્યું હતું અને આટલી સામાન્ય બાબત બાળકને માઠું લાગી આવ્યું હતું। સતત ડિજિટલ લતને કારણે તેના મગજ પર નકારાત્મક અસર પડી હતી અને તે જીદી બની ગયો હતો। એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે અને ચોક બજાર પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો। કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 7મા ધોરણમાં। અને કયા વિસ્તારમાં રહેતા હતા? લક્ષ્મીનગર। સમગ્ર ક્યારે એમને સુસાઇડ ક્યારે કરી? 6:30 ની આસપાસ। એને શેની લત હતી? શેને મોબાઈલ ને જરાક આઉટલાઈન બી જરા વધારે હતું। વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને, જીદ જ લીધો હતો એકદમ। કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ, આ વસ્તુ નહીં આપી તો ઘરે તો હવે આજ મુદ્દે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી અરવિંદ, માસૂમ વિદ્યાર્થીએ પંખે લટકીને આપઘાત કર્યો છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, સુરત શહેરના જે મોબાઈલમાં લતનો એક કરુણ અંજામ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને માતા પિતાઓ માટે જે આંખ ઉગાડનારો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે કે સુરત શહેરના વેડ રોડ ખાતે જે રીતે લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માત્ર માતા પિતાએ મોબાઈલને જોતા હોમવર્ક કરવાનું કહેવાની સાથે જ તેને લાગી એવું હતું અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે પરિવારના એકના એક જે લાડકવાયા દીકરાના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવાર અને સોસાયટીમાં જે શોકનો માહોલ છે તે જવાયો છે। પરંતુ માતા પિતાએ જે રીતે હોમવર્ક કરવાનું કહ્યું હતું અને માસૂમે આ રીતે અંતિમ પગલું ભર્યું, એટલે આ રીતની ઘટના છે તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે બાળકોમાં નાનપણથી જે મોબાઈલની લત છે અને તેનો આ કરુણ અંજામ, એટલે કે એકનો એક વહાલ જોયો છે તે આ ફોનની લતને કારણે જે ગુમાવવાનો છે તે આવ્યો છે। જી આશુતોષ। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં વિદ્યાર્થીની મોબાઈલની લત બની જીવલેણ।